રાજકોટ શહેરની અંદર પણ કમોસમી વરસાદ હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ શહેરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે। શહેરના અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ થઈ રહ્યો છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી, આજે પણ વરસાદ વરસી રહ્યો છે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર। તો હવામાન વિભાગે આગાહી કરી હતી, આગામી 3 કલાક માટે સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે, ત્યારે રાજકોટ શહેરમાં પણ વરસાદ થયો છે। કમોસમી વરસાદ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસી રહ્યો છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં બપોર બાદ ઉનાળામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના અનેક વિસ્તારોની અંદર વરસાદના સમાચાર મળી રહ્યા છે। આ તરફ કોટડા સાંગાણી ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર, લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર, રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે। જો રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં પણ જોરદાર વરસાદી ઝાપટું આવ્યું છે। અત્યારે જે અલગ અલગ વિસ્તારો છે, રોડ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। છેલ્લા 10-15 મિનિટથી ભારે પવન સાથે વરસાદ આવ્યો છે અને વરસાદને લઈને જે ઠંડકનો અહેસાસ શહેરી વિસ્તારમાં થઈ રહ્યો છે। શહેરી વિસ્તારની અંદર ખુશીનો માહોલ છે, તો ગ્રામ્ય વિસ્તારની અંદર જે ખેડૂતો ચિંતિત એટલા માટે છે કે અત્યારે ઉનાળુ પાક તલીનું રાજકોટ જિલ્લાની અંદર મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે। આ ઉપરાંત મગ અને અન્ય જણસનું વાવેતર થતું હોય છે। સૌથી વધારે સૌરાષ્ટ્રમાં કેરી પકવતા ખેડૂતો છે તેની ચિંતામાં વધારો થયો છે, કેમ કે આ વરસાદ છેલ્લા 5 વર્ષથી સતત દર વર્ષે આવે છે, જેના કારણે કેરી પકવતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે અને દર વર્ષે આ રીતે કેરીનો પાક તૈયાર થઈ જાય ત્યારે જ વરસાદ આવે છે, જેના કારણે માવઠાના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। સાંજ સુધીમાં ભારે વરસાદ પડે તેવા પણ સંજોગો અત્યારે જોવા મળી રહ્યા છે। ભારે બફારા બાદ રાજકોટ શહેરની અંદર ઠંડક અત્યારે પ્રસરી છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।